मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિક તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। હે મહારાજ, હરિચરિત્રામૃત સાગર કેટલામું તરંગ છે? તરંગ 9મું, પૂર 9મું, તરંગ 21મો। ધાર્યું તો એક ભગવાનનું જ થાય છે એ વાત આવતી હતી। હરિ બિન ચાહન રખત જેહા શ્રી હરિ નિકટ સો વસત તેહા। હરિ બિન ચાહ જીતનો જાકુ તિતનો દૂર રખત હરિતાકુ। खातो जिया को तपास में जब हूँ ऐसो हिसाब मिलत है तब हो। संत करे से वजही वारा तरत जिया को हरि करत उधारा। तरत जिया को हरि करत उधारा। धार्યું તો એક ભગવાનનું જ થાય છે, બીજા કોઈનું ધાર્યું થતું નથી। બીજા જેટલું ધાર્યું કરે છે તેટલું તેને દુઃખ ભોગવવું પડે છે। ભગવાનની માયા બળવાન છે, તે જીવને દુઃખમાં પણ અત્યંત સુખ મનાવી દે છે અને તેને લીધે દુઃખમાં સુખ માનનારા જીવોથી બ્રહ્માંડ ભર્યા છે। શું કીધું અર્જણ દાદા? આંખ ખુલી કે તમે હમણાં પોટી જશો? હા, તૈયારી હતી? અચ્છા, નહીં મહારાજ આજ સવારે ના પડે। તમે સવારે શું કરતા હતા? સવારે કેમ કથામાં ના આવ્યા? અહીંયા તો હતા। ઠીક, મેં તો અહીંયા હતા, આરતીમાં હતા ને પછી કેમ આવ્યાની ખબર ના પડી। મહારાજ અહીંયા બતાવે છે ધાર્યું ભગવાનનું જ થાય છે, બીજા કોઈનું ધાર્યું થતું નથી। બીજા જેટલું ધાર્યું કરવા જાય છે તેટલું તેને દુઃખ ભોગવવું પડે છે। ભગવાનની માયા મહાબળવાન છે। કેવી છે? આપણે રોજ ગાઈએ છીએ, શું ગાઈએ છીએ? મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી। એવું વરદાન દીજીએ આપે એહ માયા મને ન વ્યાપે। એટલે મહારાજ શું બતાવે છે કે આ મહારાજ ભગવાનની માયા છે, બહુ બળવાન છે। તે જીવને દુઃખોમાં પણ અત્યંત સુખ મનાવી દે છે। શું કરાવી દે છે? સુખ મનાવી દે છે। આ શિબિરમાં નહીં પણ એની ગઈ શિબિરમાં
એક યુવાને પૂજ્યપાદ ગુરુશ્રીને પ્રશ્ન કર્યો, બહુ સમજાય જેવી વાત છે. એ કે ભોગમાં સૌથી શ્રેષ્ઠ ભોગ કયો? બધા જ ભોગો છે, ખાવું પીવું પહેરવું ઓઢવું બધું જ, એમાં સૌથી વધારેમાં વધારે માણસ અતિશય લોલુપ થતો હશે, અતિશય આસક્ત થતો હશે, એ કયો ભોગ? બધાને અલગ અલગ હોય. આમ જોવા જઈએ તો કામ સૌથી વધારે આસક્ત, દુનિયા સૌથી વધારે આસક્ત કામમાં છે, બરાબર છે. પણ હવે એની તમે ઊંડાણમાં જાઓ તો કામમાં આસક્તિ છે તો કામનો પ્રગટવાનો સ્થાન કયું? મળદ્વાર અને મૂત્રદ્વાર, બરાબર છે. હવે જેને આપણે અડીને પણ ધૂળથી માટીથી અથવા સાબુથી હાથ ધોઈ નાખવા પડે એવા ગંધાતા દ્વારમાંથી આસક્તિ ઉપજે છે, અને એના માટે આખી દુનિયા માથા કપાવે છે. વાત સાચી? આ જીવાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, આ જીવાતમાં માખ હતો ને ત્યારે પણ એણે સંસાર માંડ્યો છે. શું કર્યું છે? સંસાર ત્યારે પણ છોડ્યો નતો. માખી બન્યો ને ત્યારે પણ એનું ફેમિલી હતું. ભાસ્કર બાપા, માખીનું પણ ફેમિલી હતું. બોલો, આપણે માખી થયા ને, અરે માખી છોડી દો, માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ થયા ને સાવ અમીબા જેવા, ત્યારે પણ ફેમિલી હતું. એટલે કહેવાનો આશય કે દુઃખમાં સુખ મનાવી દે છે. બહુ એક સરસ આની ઉપર એક દ્રષ્ટાંત છે. પુરાણોમાં એક બહુ સારી કથા લખાણી છે આના ઉપર. એક યુવાન, બ્રહ્મચારી યુવાન, પોતાના ગુરુના આશ્રમમાં રહે, નિત્ય પોતાના ગુરુની સાથે નદીએ સ્નાન કરવા માટે જાય. નદીએ બંને જણા સ્નાન કરતા હોય, એના ગુરુ શ્લોક બોલે, યુવાન પણ સાથે ગુરુની સાથે સ્નાન કરે, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, આદિ બધી ક્રિયા કરે. પછી ગુરુ જ્યારે પાછા વળતા હોય ત્યારે શિષ્ય ગુરુના ધોતિયા નીચવી દે, બધું કરી દે, અને પછી બંને જણા હાલ્યા જતા હોય. ત્યારે ગુરુએ કીધું કે બેટા, એક વસ્તુ તું ધ્યાન રાખજે, આ નદીની ઓલી બાજુ તું કોઈથી જતો નહીં, નદી પાર કરવાનો સાહસ કરતો નહીં, અને ઓલી બાજુ માયાનગરી છે એમાં તું કોઈથી જતો નહીં, સારી નથી, એ તારા માટે સારી નથી. હવે એક દી ઘટના એવી ઘટી, ગુરુ બીમાર પડ્યા, એટલે પછી તો જવાય નહીં છે નદીએ નાવા. એટલે આંગણામાં કૂવો હતો, આશ્રમના આંગણામાં શિષ્યએ ગુરુને પાણી સિંચી દીધું, અને ત્યાં ગુરુએ સ્નાન કરી લીધું અને પોતાની વિધિ પતાવી લીધી. પછી શિષ્યએ ગુરુને કીધું, મારે અહીંયા નથી નાવું, હું તો નદીએ જઈશ, સંધ્યા કરીશ, અને પવિત્ર નદી છે, મારે ત્યાં નાવા જવું છે. ગુરુ કે કાંઈ વાંધો નહીં, જા નહીં આવ. નાવા ગયો. હવે જોજો, એક વસ્તુ માણસની સાયકોલોજી છે, જે તમે ના કહો ને નથી કરવાનું, આ પહેલાં કરવું ગમે. એટલે એના મનમાં એમ થયું, આજે તો એકલો છું, ગુરુ પણ સાથે નથી, હાલો સામે શું છે જોઈ તો આવીએ. મનમાં વિચાર થયો, ગુરુ આજ્ઞા છે, પાડવી પડે, નહીં પાડીએ તો દુઃખ થશે, શું કરું? કાંઈ નહીં, જઈ આવીએ ને, ગુરુને ક્યાં ખબર પડવાની છે. તે બહુ પાણી નહોતું, અહીંયા છાતી લગી પાણી હતું, ચાલીને નદી પાર કરી લીધી. નદીની ઓલી બાજુ ગયો તો પ્રારંભમાં જ બહુ સરસ મજાનો બગીચો આવ્યો, સુંદર મજાના ફૂલ, મોગરાના પુષ્પોની સુગંધ આવે, ગુલાબ, ડોલર આદિ બગીચાઓ. કે આ તો કેવું સરસ છે, ગુરુજી શું કામ ના પાડતા હશે? અંદર ગયા તો સરસ મજાના મહેલો, બહુ સરસ મજાના પદ્ધતિસર રસ્તા બનાવેલા, ડ્રેનેજ સિસ્ટમ, બધું આમ એકદમ આધુનિક ગામ હોય એવું ગામ હતું, વ્યવસ્થિત. હવે એમાં ઘટના એવી ઘટી, એ ચાલતા 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 નગરનો જે રાજમહેલ હતો ને ત્યાં સુધી પહોંચ્યો એ યુવાન. હવે યુવાન ત્યાં સુધી પહોંચ્યો, એ જે રાજમહેલ હતો એની રાણી એ ઝરૂખામાં બેઠા બેઠા આ યુવાનને જોતી હતી. હવે યુવાન એટલે બરાબર 19-20 વર્ષનો તવંગલ યુવાન, શરીર પણ એકદમ સરસ, વ્યાયામ કરેલો, તેજસ્વી ચહેરો, અને બ્રહ્મચર્યથી ભાલ ચળકાટ મારતું હતું. એણે પેલી દાસીને, પોતાની દાસીને મોકલીને કીધું, પહેલાં યુવાનને ઉપર બોલાવી લ્યો. હવે ઘટના એવી ઘટેલી કે આ રાણી જે હતી ને એ હવે થોડીક પ્રૌઢ અવસ્થાને પામેલી, એટલે રાજાને હવે એની સાથે બહુ ફાવતું નહોતું, એટલે રાજા એના મહેલે બહુ આવતા નહોતા. એટલે કામ આસક્ત બનેલી આ રાણી એને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ યુવાનને પોતાની પાસે બોલાવ્યો. ઉપર બોલાવ્યો, પેલા દાસીને કીધું કે જાઓ ડેલા બંધ કરતા જાઓ, બધું બંધ કરી દો અને અમને બેને એકલા છોડી દો. રાણીએ પેલા યુવાનને બેસાડ્યો, સુંદર મજાના શરબત પાયા,
મેવા મીઠાઈ ખવડાવ્યા, ફ્રૂટ આદિ ખવડાવ્યા. પછી ધીરે ધીરે એની બાજુમાં બેસીને અલગ પ્રકારની ચેષ્ટા કરવા લાગી. હવે સ્વાભાવિક છે, આ યુવાન પણ 19-20 વર્ષનો, એને પણ સ્પર્શ ગમવા લાગ્યો. અને એમાં જ્યાં આ લોકો બેનું આમ વ્યવસ્થિત હજી શરૂ થાય ન થાય ત્યાં પેલી દાસી આવીને કીધું કે રાણી સાહેબા રાજા આવે છે, રાણી સાહેબા રાજા આવે છે, રાણી સાહેબા રાજા આવે. હવે આ બીજા માળે ચડાવેલા એને, બીજા માળે ચડાવેલો આ યુવાનને એણે શું કર્યું, આ રાણીએ એને પોતાના ખાડામાં એટલે ટોયલેટમાં ધક્કો મારી દીધો. પેલા ખાડા એટલે બહુ મોટા મોટા હતા પાઇપ, એ ખાડામાં ધક્કો મારી દીધો અને એને અંદર જવા દીધો, પાઇપની અંદર. બોલો, ઊંધા માથે જવા દીધો. હવે 3-4 દિવસ બિચારો અંદર ફસાયેલો રહ્યો. એના મનમાં, રાણીના મનમાં એમ કે નીચે પાઇપલાઇનમાંથી નીચે નીકળી ગયો છે, પણ એ બિચારો હલવાણો બરાબરનો, એવો હલવાણો. હવે આ બધા દાસીઓ બધા એ જે રાણીવાસની અંદર, મહેલની અંદર જેટલા પણ જાડા પેશાબ જાય બધું આના માથે ભરાય, નાકમાં કાનમાં બધે ભરાઈ જાય, મોઢામાં બધે ભરાય, નીકળે નહીં. હાવ ચોકઅપ થઈ ગયું. ઓલી સાફ કરવાવાળી નારી આવે ઉપેક્ષિત જ્ઞાતિની, એના મનમાં એમ થયું આ બધાને જાતા બંધ થઈ ગયા કે શું, કેમ કાંઈ બહાર નથી આવતો કદડો? કારણ કે એ લોકો તે વખતે કાંઈ આમ ડ્રેનેજ સિસ્ટમ નહોતી કે પાણી બધા કાઢી માટલામાં ભરીને નાખી આવે દૂર, એવું હતું. એ ક્યાંય આવે નહીં બહાર. ઓલી નારીના મનમાં એમ થયું કે આ શું થઈ ગયું, કાંઈ ચોકઅપ થઈ ગયું, શું થઈ ગયું? એમ એણે શું કર્યું, અંદર હાથ નાખ્યો, આમ આટલો હાથ નાખ્યો. તો આ તો યુવાન હતો, સંન્યાસી હતો, એટલે એની જટા મોટી હતી, જટા હાથમાં આવી. એને એમ થયું કાંઈક જો મૂછું અટકી ગયું છે, કંઈક ખેંચો તો યુવાન, અને યુવાન ખેંચ્યો એટલે બહાર આવ્યો, બધા નાકમાં કાનમાં મોઢામાં બધું ભરાઈ ગયું. ડોટ મૂકી જઈને નદીમાં સ્નાન કર્યું, કેટલી બધી વાર મોઢામાં બધે દાંતણ પાણી કર્યા અને સુગંધી બધા દ્રવ્યો પીધા ને માઉથ વોશ વાપરા, પણ કાંઈ એનું ફળ થયું નહીં. આમ ખાય તો ચિત્રી ચડે, એ જ યાદ આવે. હવે મારો પ્રશ્ન એ છે કે એ યુવાન ફરીવાર એ માયાનગરીમાં ગયો હશે? ભાસ્કર બાપા, શું લાગે તમને ભાસ્કરભાઈ? એ કોણ છે યુવાન? હા, કોણ છે? એ આપણે છીએ. કેટલી વાર આપણને ભગવાને કીધું માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા નથી જાવું. એ ગટર એટલે શું છે? માતાનું ઉદર. સમજાણું? એમાંથી દાઈમાં આપણને ખેંચીને કાઢે છે હાથ નાખીને. એ ઓલી ઉપેક્ષિત જ્ઞાતિની સ્ત્રીએ કેમ પાઇપલાઇનમાં હાથ નાખીને કાઢ્યો, એમાં આપણને એમ જ કાઢવામાં આવે છે. આપણે પણ સ્નાન આદિ કરીને ચોખ્ખા થઈ જઈએ છીએ, મનમાં નક્કી કરી છે કોઈથી જવું નથી, પણ શું થાય છે? દુઃખમાં સુખ મનાઈ જાય છે. આ માયા અહીંયા દુઃખમાં સુખ મનાવી દે છે. અને શું કરે છે? ફરીવાર જે નથી કરવાનું એ આપણને કરાવે છે. વાસના એટલી બળવાન છે, ખબર હોય આપણને કે આ વાસનાના માધ્યમથી મારું પતન થઈ જશે, છતાંય પણ વાસના ભોગવવાની ઈચ્છા થાય. અને એ સમયે એ જીવાત્મા એ નથી જોતો કે આ કરવા જતાં ક્યાંય મારું મૃત્યુ થઈ જશે કે નહીં. મેં ઘણીવાર કીધું છે, અત્યારે પ્રસંગ આવ્યો એટલે ફરીવાર કહું. મહાભારતનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. પાંડુ મહારાજા, ધૃતરાષ્ટ્રના ભાઈ, એને શરીરે પાંડુનો રોગ હતો પહેલેથી, જન્મજાત. એને શું થાય, એને 2-3 મહિના યુદ્ધ કરે ને પછી 1-2 મહિના આરામ કરવો પડે, ન કાંઈ મરી જાય એવી પોઝિશન હતી એને. એમાં ઘટના ઘટી, બહુ મોટું સામ્રાજ્ય જીતીને આવ્યો અને એમાંય પણ માદરી સાથે લગ્ન કરીને આવ્યા. હવે આવ્યા, એને શરીર એકદમ અશક્ત થઈ ગયું હતું. તો એણે શું કર્યું, પોતાના સ્થાને કાર્યકારી રાજા તરીકે ધૃતરાષ્ટ્રને નિમ્યા અને પોતે બંને પોતાની પત્નીઓની સાથે કુંતા માતા અને માદ્રી માતાની સાથે લઈ જંગલમાં આરામ કરવા માટે ગયા. હવે જતા હતા એમાં, હવે તે વખતે ક્ષત્રિયો એટલે શિકારનો તો શોખ હોય. 2 હરણ અને હરણી કામ ક્રીડાની અંદર આસક્ત હતા. આની દૃષ્ટિ પડી. એના મનમાં એમ થયું 2 હરણ ભેગા છે, એક જ બાણથી હું 2નો શિકાર કરું તો કેવું સારું. ધનુષ ઉપર બાણ ટેક્યું, કાન સુધી રસી ખેંચીને બાણ છોડ્યું, એકી સાથે 2ને વીંધી નાખ્યા. પણ વાસ્તવિકતામાં કોણ હતા? ઋષિ અને ઋષિ પત્ની હતા. બાણ વાગ્યું એટલે પોતાના મૂળ રૂપમાં આવ્યા અને મૂળ રૂપમાં આવીને પાંડુને, મહારાજાને શ્રાપ આપ્યો કે પાંડુ તને ધિક્કાર છે, અમે આવી સ્થિતિમાં હતા તોય તને દયા ના આવી અને તે તારી શિકારની લાલચમાં અમને બાણ માર્યો છે. પાંડુ મહારાજા પગમાં પડ્યા, ગુરુદેવ મને ખબર નહોતી તમે ઋષિ છો, મને તો એમ ક્ષત્રિયોનો ધર્મ છે શિકાર કરવો, મને શ્રાપ શા માટે? ઓલા ઋષિ કે અમે ઋષિ થઈ ગયા છીએ, સંન્યાસ લઈ લીધો છે, પણ અંતરમાં આસક્તિ ટળી નહોતી અને ઋષિના વેશ ધારણ કરી અને આ વાસના ભોગવીએ એ યોગ્ય કહેવાય નહીં. એટલા માટે અમે શું વેશ ધારણ કર્યો હતો? હરણનો.
હરણનો વેશ ધારણ કરીને પોતાની આસક્તિની તૃપ્તિ કરતા હતા. વિચાર કરો, વેશ બદલી શકાય જો, એટલી શક્તિ આવી જાય કે પોતાનો વેશ બદલી શકાય, પણ અંતરકરણમાંથી વાસના ટાળવી કેટલી કઠણ હશે. એટલે વેશ બદલીને એને શ્રાપ આપી દીધો કે જા, તું પણ તારી પત્નીને કામ ભાવે સ્પર્શ કરવા માટે જઈશ તો તારું તત્ક્ષણ મૃત્યુ થશે, એ ક્ષણમાં તારું મૃત્યુ થઈ જશે. શ્રાપ તો આવી ગયો. હજી કોઈ પાંડવોનો જન્મ નથી થયો, નથી યુધિષ્ઠિર મહારાજા, નથી ભીમસેન, નથી અર્જુન, કોઈનો જન્મ નથી થયો. નકુલ સહેદેવ કોઈનો જન્મ થયો નથી. ઉદાસ થઈ ગયા કે હવે શું કરશું એમ, હવે કેવી રીતે સામ્રાજ્ય આગળ કેવી રીતે વધશે, પાંડવોનો વંશ કેવી રીતે આગળ વધે. ત્યારે કુંતા માતા તો બહુ મહાન તપસ્વીની હતા ને, પૂર્વેથી એમને દેવતાઓના વર પ્રાપ્ત થયેલા. એટલે એણે કીધું ચિંતા નહીં કરો પતિદેવ, હું મંત્ર શક્તિથી દેવતાઓને પોતાને હાજર કરીશ અને મંત્ર શક્તિથી મને બાળકો થશે. 3 બાળકો કુંતા માતાના થયા, યુધિષ્ઠિર મહારાજા, ભીમસેન અને અર્જુન. માદ્રીના મનમાં એમ થઈ ગયું કે કુંતા માતા પાસે તો મંત્ર છે એટલે એ માતૃત્વનું સુખ ભોગવી શકશે, પણ હું તો હવે કાયમને માટે વાંઝિયાણી જ રહીશ. મને જો મારા પતિ સ્પર્શ કરશે તો એનું મૃત્યુ થશે, એટલે મારે તો એવી કાંઈ માંગણી કરાય પણ નહીં. માદ્રીની આ પરિસ્થિતિ જોઈ કુંતા માતાને દયા આવી. એણે 2 મંત્ર દેવતાના માદ્રીને આપ્યા કે એટલે તું જપ, તારું પણ માતૃત્વનું સંકલ્પ તને પણ ભગવાન પૂરો તારો કરે. અને એની કુખે 2 બાળકો જન્મ્યા, જેનું નામ પડ્યું નકુલ અને સહદેવ. આટલી ઘટના ઘટી. એક દિવસ માદ્રી સવારમાં સ્નાન કરી અને પાંડુ મહારાજા પૂજા કરે એના માટે ફૂલ વીણતા હતા. હવે સ્નાન કરેલું, વાળ બાળ છૂટા, થોડા પાણીના બૂંદો શરીર ઉપર, અને પાંડુ મહારાજા બરાબર પોતાના ઓરડાના ઝરૂખામાંથી માદ્રીને જોવે. હવે મંદ મંદ પવન લહેરાય, આવું એનું વેશ. એટલે પાંડુ મહારાજા એની પાસે ગયા. પાંડુ મહારાજા પાસે ગયા અને સ્પર્શ કરવાનો જે પ્રયત્ન કર્યો, માદ્રીએ સાવધાન કર્યા, મહારાજા સાવધાન, પતિદેવ સાવધાન, સ્વામી સાવધાન, તમે મારો સ્પર્શ કરવા જશો કામ ભાવે તો તમારું તત્ક્ષણ મૃત્યુ થશે. જોજો, ખબર છે, સાવધાન કરનારા પણ છે, તત્ક્ષણ તમારું મૃત્યુ થશે. પણ તોય પણ રહેવાનું નહીં. એ કે મૃત્યુ થશે તો વાંધો નહીં, પણ આજે મને તને સ્પર્શ કરવો જ છે. એમ કરીને જ્યાં આલિંગન કર્યું, પાંડુનું ત્યાં મૃત્યુ થયું. અહીંયા મહારાજ જ બતાવે છે કે આ માયા એવી ભયંકર છે જે દુઃખમાં પણ સુખ મનાવી દે છે, નહીં મનાવી દે છે. કામનું સુખ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીએ એવું લખ્યું, કામનું સુખ એટલું બધું જીવાત્માને આસક્ત કરે છે, એને ભગવાનના સુખ કરતાં પણ કામનું સુખ અધિક લાગે છે. બોલો, પણ છે કેટલું? ક્ષણિક છે ને, ક્ષણમાંય પણ ક્ષણિક છે. બોલો, છતાંય પણ અનંત જન્મોથી આપણે ભટકતા ભટકતા આવીએ છીએ. એનું કારણ માત્ર એ છે. બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે. ભગવાનની માયા મહાબળવાન છે, તે જીવને દુઃખમાં પણ અત્યંત સુખ મનાવી દે છે. તેને લીધે દુઃખમાં સુખ માનનારા જીવોથી બ્રહ્માંડ ભરેલા છે. કાળેકરને કોઈ જીવને જ્યારે મોક્ષનો ખપ ઉદય થાય છે ત્યારે તે બધા માઇક ભોગને ઝેર જેવા માનીને અતિશય તપ કરવા લાગી જાય છે. શું કરે છે? આ બધા માઇક ભોગને ઝેર જેવા માને. કેવા માને? ઝેર જેવા. જો કે તમને એટલો બધો ખ્યાલ ન હોય, જો કે કોઈ યુવાન હો, તમે એલ્વિસ પ્રેસ્લીનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું ને? 7 વખત માઇકલ જેક્સન કરતાં ફેમસ હતો. કેટલો? વર્લ્ડ્સ બેસ્ટ એન્ટરટેનર એવો વ્યક્તિ હતો. 21 વર્ષની ઉંમરમાં એ બધા ટોટલી જે લિવાઇસ કહેવાય, જે સારામાં સારા બ્રાન્ડ હોય ને, બધાનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. એલ્વિસ પ્રેસ્લી પોતાના શોની અંદર આવે અને પોતાની જેકેટ ખાલી ઉતારી આમ ગોલ ગોલ ફેરવીને પબ્લિકમાં ફેંકે ને, 10 મિનિટની અંદર એ જેકેટના ચીથડા થઈ જાય. આપણે કેમ શ્રીજી મહારાજના પ્રસાદીનું કોઈ વસ્તુ મળે તો એ પ્રસાદીનું રાખવા માટે પડાપડી કરીએ ને, એમ એલ્વિસ પ્રેસ્લીના જેકેટના એક નાના એવા કટકા માટે એ વખતેના યુવતીઓ મારામારી કરી નાખતા, પ્રાણ ન્યોછાવર કરી દેતા. બોલો, શું કામ કરતા આવું? એ દેખાવા માટે કે વન્સ આઈ હેવ બીન ટુ એલ્વિસ પ્રેસ્લીઝ કોન્સર્ટ. બોલો, ખાલી જીવનમાં એટલો અનુભવ, દુનિયામાં પોતાની જાતને મોટી મનાવવા માટે કે જિંદગીમાં એક વખત હું એલ્વિસ પ્રેસ્લીના શોમાં ગયો હતો, એટલા માટે આ કટકો મારી પાસે છે. જો આ એલ્વિસના જેકેટનો કટકો છે એટલા માટે આટલી બધી. હવે એ એલ્વિસ પ્રેસ્લીના જીવનમાં એવું લખાણું, એ જ્યારે પોતાનો ફેમસ આલ્બમ જ્યારે વગાડતા હતા પિયાનો ઉપર, ત્યારે એના પર્સનલ સેક્રેટરી એને પૂછ્યું, એલ્વિસ હાઉ આર યુ ફિલિંગ? શું પોતાના કરિયરના શિખર ઉપર બેસેલો આ વ્યક્તિ
અમિતાભ બચ્ચનને અત્યારે એના બંગલાની બહાર લોકો કેટલા બધા જોવા માટે આવે, તમને ખબર છે ને? ઝૂમાં ખાલી અમિતાભ બચ્ચન આવીને ખાલી આમ હાથ કરે ને એટલા માટે લોકોની લાઈન લાગતી હોય. એમ એલ્વિસ પ્રેસ્લી જ્યારે પોતાના ઘરની બહાર નીકળતો ને 10,000 લોકો એને ખાલી જોવા માટે, ખાલી હાથ વેવ કરે, કોઈ ઓળખતો નહીં કાંઈ, ખાલી આવીને આમ હાથ આમ કરે ને એના માટે 10,000 લોકો લાઈનમાં ઊભા હતા, આખી આખી રાત જાગતા. અને એ કેશિયો જ્યારે વગાડતો તો એલ્વિસ પ્રેસ્લી, ત્યારે એને પ્રશ્ન કરવામાં આવ્યો કે હાઉ આર યુ ફિલિંગ? કે અલોન એન્ડ ડિપ્રેસ્ડ. શું? એકલો છું અને અતિશય દુઃખી છું, અતિશય ડિપ્રેસ છું. એનું નેટવર્થ કેટલું હતું ખબર છે? 1977માં એલ્વિસ પ્રેસ્લીનું નેટવર્થ હતું 73,000 crores આપણા હિસાબે. 73,000 કરોડનો આસામી વ્યક્તિ માત્ર 33 વર્ષની ઉંમરમાં એલ્વિસ પ્રેસ્લીએ આત્મઘાત કરેલો છે, સુસાઇડ કરેલું છે. એટલે જ્યારે ખબર પડે છે ત્યારે આ ભોગ ઝેર જેવા લાગે છે. શું લાગે છે? પણ આને તો ઝેર જેવા નહોતા લાગે, એને ખબર જ નહોતી. આત્મહત્યા શું કામ કરી? એ થાકી ગયો તો, કંટાળી ગયો તો, આટલું બધું હોવા છતાંય પણ મારું કોઈ નથી દુનિયાની અંદર, કાંઈ જ નથી મારું, એમ નક્કી કરીને એણે આત્મહત્યા કરી દીધી. પણ આપણે તો આપણા માટે આ સર્વે સર્વા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સમજવાનું એટલું જ છે. આપણે નક્કી કર્યું ને સવારની કથાની અંદર કે 40 મિનિટ કથા થાય ત્યારે નક્કી શું કરવાનું છે? એક ધારે અંતરની અંદર ભગવાનની મૂર્તિ ધારી રાખવાની, જે મૂર્તિ ગમતી હોય એ 1 સેકન્ડ મહારાજની મૂર્તિ ભૂલવાની નથી, સ્મરણ ભગવાનનું કરવાનું છે, જીવાય કરીને પરમાત્માનું નામ લેવાનું છે, નામ રટણ ચાલુ રાખવાનું છે અને કથાકારે વૃત્તિ કરવાની છે. આ 3 વસ્તુ જે વાતને ભગવાન સ્વામિનારાયણે પણ મધ્ય પ્રકરણના 35મા વચનમાં વાત બતાવી. મહારાજ કે આ ભવસાગર તરવો કેટલો કઠણ છે ખબર છે? કોઈ તુમડા બાંધીને સમુદ્ર તરવાની છે તો તરી શકે? કદાપી ન તરી શકે. પણ એમાં કોઈ ટાઇટાનિક જેવા વહાણમાં બેસી જાય તો સહેજેથી તરી જવાય ને. એમ પરમાત્માનું નામ રટન, ભગવાનની આજ્ઞા, ભગવાનની ઉપાસના અને ભગવાનના ચરિત્ર અને પોતપોતાના ધર્મમાં રહેવું, આ 4 વાના કેવા છે? તો મહારાજ કે વહાણમાં બેસીને આ ભવસાગર તરવો જેટલો સરળ છે એટલો આ ભવસાગર તરવો આ 4 માધ્યમથી સરળ છે. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવે છે કે કોક વિરલો એવો હોય જેને જ્યારે મોક્ષનો ખપ ઉદય થાય છે ત્યારે બધા માઇક ભોગને કેવો માને છે? ઝેર જેવા માને છે. જેને ભગવાન સિવાયની બીજી કાંઈ ચાહના ન હોય તે જ ભગવાન પાસે રહી શકે છે. ભગવાન કોને પોતાની પાસે રાખે? કોને રાખે છે? જેને ભગવાન સિવાય કાંઈ આશા જ નથી એને ભગવાન પોતાની પાસે રાખે છે, બાકી રાખતા નથી. જેને ભગવાન સિવાયની ચાહના જેટલી હોય તેટલો તે ભગવાન તેને પોતાથી દૂર રાખે છે. ભગવાન થકી બીજી ચાહના હોય તો શું કરે છે? ભગવાન એને પોતાથી દૂર રાખે છે. આ મંદિરમાં આપણે રોજ આવી શકીએ છીએ સવાર સાંજ, એનો મતલબ શું છે? ભગવાનની ચાહના આપણને અધિક છે એટલે ભગવાન આપણને પોતાની પાસે રાખે છે. એમ ન માનવું કે આપણે ફ્રી છીએ એટલે આવી ગયા. ફ્રી તો દુનિયામાં ઘણા બધા દાદાઓ છે, નથી? અત્યારે ખાલી ઓવરબ્રિજ ચડો અથવા અહીંયા નાની પાર્કમાં જાઓ અથવા માનપાડા રોડનો પાર્ક જુઓ, આખું ભરેલું છે. બેન્ચ ખાલી ન મળે બાપા તમને બેસવા. હા, તમે જાઓ ઉંમરવાળા તો તમને વાટ જોવી પડે, આ બાપા હોય બેન્ચ ખાલી કરે છે કે નહીં. ને ઓલા CSTથી ટ્રેનમાં ચડે ને પછી થાણા આવે તો ન કે CSTથી બેઠા ખડાવ જાઓ કરે કે નહીં? એમ ત્યાં બેન્ચ ગાર્ડનની અંદર ગળદી થાય છે. તો અહીંયા બેન્ચો ખાલી શું કામ છે? કોઈને ભગવાન ભજવું નથી, ભગવાન સિવાય એ લોકોને બીજું જોઈએ છે એટલે ભગવાન એ લોકો જોઈતા નથી. સીધી વાત છે. એને ભગવાન જોઈએ છે કે નહીં, પણ ભગવાને પણ અરસપરસ છે. સમજો એ વાત. આપણને ભગવાનમાં પ્રેમ છે એટલે ભગવાન આપણામાં પ્રેમ કરે છે, સીધી વાત છે. આપણને ભગવાનમાં પ્રેમ ન હોય તો ભગવાન કાંઈ નવરા નથી આપણને પોતાની પાસે બોલાવવામાં. આપણને એમ થઈ જાય હવે સવારે તો ગયો તો સાંજે જવાની શું જરૂર છે? હમણાં તો જઈ આવ્યો કલાક પહેલાં, હવે જવાની શું જરૂર છે? પણ રહેવાતું જ નથી મંદિર વગર. શું? હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી, હે મારે માથે છે જલડાની હેલ રે, ઘેર જાતા ગમતું નથી. બ્રહ્માનંદ સ્વામી લખ્યો, પુરુષત્વ ભાવ ભૂલી ગયા સ્વામી. જો સાસુ ને નણદી મુને મેણલા રે મારશે. શું કહે છે? સાધુ ને સાસુ ને નણંદ હોય? હિંમત દાદા
શું લખ્યું સ્વામી? વિચાર તો કરો. સાસુને નણદી મુને મેણલારે મારશે, સાસુને નણદી મુને મેણલારે મારશે, એ કહેશે એવડી લગાડી ક્યાં તે વાર રે, ઘેર જાતા ગમતું નથી. સ્વામી શું કહે છે? હું પાણી ભરવાને બાને આવી છું તને મળવા માટે. કોઈ ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડને છુપાઈને મળવા માટે જાય ને, એવી રીતે બ્રહ્માનંદ સ્વામી કે હું મહારાજને મળવા માટે ગઈ છું. અને સાસુને નણંદ છે, જો લગ્ન થઈ ગયેલા છે મારા પાછા, સાસુને નણંદ બી છે. એ લોકો મારા પર શંકા કરશે, કહેશે એટલી એવડી લગાડી ક્યાં તે વાર રે, પણ તોય મને ઘેર જાતું ગમતું નથી. શું કામ? તે તું રસિયો છો એવો. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે. કાલે સ્વામી એને કીધું, इस प्यार से मेरी तरफ ना देखो, प्यार हो जाएगा. આપણે આ દુનિયાઈ ગીત છે, પણ એ દુનિયાઈ ગીતને કદાચ ભગવાન માટે સમર્પિત કરી દો તો એ શું થઈ જાય છે? ભક્તિ થઈ જાય. ભક્તિ રસની અંદર ભળી જઈએ છીએ. બાકી કવિના શબ્દો તો એ જ હોય. કોઈ પ્રિયસી પોતાના પ્રિયતમ માટે લખે, એ કદાચ માઇક જીવ હોય તોય ભલે ને પરમાત્મા હોય તોય ભલે, એ પરમાત્મા માટે લખાણેલા શબ્દ શું થઈ જાય છે? દિવ્ય થઈ જાય છે. હવે તમને કહું, આજે ગીત છે લોકગીત, બહુ ગુજરાતીમાં ફેમસ થયું. તારી આંખનો યફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ કોના માટે લખાણું ખબર છે? કોના માટે લખાણું છે? ગોપીનાથજી મહારાજ માટે લખાયેલું છે. એ કવિએ ગોપીનાથજી મહારાજ માટે લખ્યું હતું, પણ શું થઈ ગયું? ઘનશ્યામ ભગત પિક્ચરાઇઝેશન થઈ ગયું. એટલે મારી તમારી જેવા ગાય તો કે ખબર પડે ભગત થઈને પિક્ચરના ગીત ગાય છે. એટલે પિક્ચરનું નથી. કોનું છે? એ ભગવાનનું જ છે. હવે આજે આ દુનિયાની અંદર બહુ ફેમસ થયું. શું? એ જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. જિજ્ઞેશ દાદાએ બહુ ગાયું, કીર્તિદાન ગઢવીએ બહુ ગાયું. એટલે લોકોને એમ કે એનું છે. એટલે ભાઈ બ્રહ્માનંદ સ્વામી છે. છેલ્લે નામાચરણ આવી જાય, બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ, બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ છે ને. એટલે આ પ્રેમ નંદ સંતોએ જે પરમાત્મામાં કર્યો, હજી દિમાગ સમજો, હજી જોજો આપણા એક એક કીર્તન તમે જોજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવશે 100% આવશે. અને પિક્ચરાઇઝેશન એવું થશે, પછી કોઈ ભગવાનનો ભગત ત્યારે ગાતો હશે ને, હે પિક્ચરના ગીત ગાય છે. એટલે પિક્ચરનું ગીત નથી, અમારા નંદ સંતોએ ગાયેલું છે. શું છે? હવે જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, હૈડાના હાર પ્યારા, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. એક ખરેખરો પ્રેમી પોતાની પ્રેમિકા માટે, અથવા તો કોઈ ખરેખરી પ્રેમિકા પોતાના પ્રેમિકા માટે, પ્રેમી માટે ગાતી હોય ને, એવા ભાવથી રચના કરેલી છે. બોલો કેટલા ભાવથી. તમે જોજો હજી આગળના શબ્દો તમે જુઓ ને તો સેન્સર્ડ લાગી જાય. આ ડોહો તો બોલી નતો શકતો. બોલો એ લખ્યું છે એમાં, અધર અમૃત પાને થઈ હું તો ઘેલી. બોલો એનો અર્થ શું થાય? બોલો, શરમાઈ જશે હમણાં. બોલો, અધર અમૃત પાને થઈ હું તો ઘેલી. અર્થ કરો. અધર અમૃત પાને થઈ હું, હોઠ લિપ્સ ટુ લિપ્સ કિસ કર્યા છે મેં ભગવાનને. બોલો, એમાં અમે એકવાર આ કથા હું કરતો હતો, એમાં ઓલું કઈ હતું ઓલું કીર્તન? હા, મુક્તાનંદ સ્વામીનું કીર્તન શું છે? આવી મારા તનડાના તાપ સમાયવા રે, સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. એમાં એક શબ્દ આવે છે, પાનની બીડી મેં તો પ્રેમે શું આપી. અત્યાર સુધી બ્રહ્માનંદ સ્વામીનું ગાતા હતા, હવે સમજો આ વાત. પાનની બીડી મેં તો પ્રેમે શું આપી. કોને આપી? મહારાજને મેં પાન બીડું આપ્યું છે સરસ રીતે. આમ લ્યો મહારાજ જમો. પાનની બીડી મેં તો પ્રેમે શું આપી, હસીને હોસી લે વાલે મુખડામાં જાલી. મને કીધું શું? મારે હાથે નથી લેવું, મારા મોઢામાં મૂકી દો. અને મુક્તાનંદ સ્વામી કે મેં મોઢામાં મૂકી.
હસી લે વાલે મુખડામાં જાલી, પ્રીતે ચાવીને મારા હો, પ્રીતે ચાવીને મારા મુખડામાં આલી આલી આલી. ઓ સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધારાનો અર્થ શું થાય? મહારાજે એ પાનવીડી ચાવી અને પછી મુખોન્મુખ મને આપી. મેં આમ દાદાને પૂછ્યું તો હું કીધું ખબર? દાંત કાઢીને બઠ્ઠા પડી જાઓ બધા તમે. મુક્તાના સમય પર મારે પિચકારી મારી. બોલો એ કે બોલી નથી શકાતું. વિચાર કરો, બોલી નથી શકાતું. આ વિચાર નથી કરી શકતા આપણે. હજી કેટલો બધો માઇક ભાવ આપણા હૃદય અંદર ઘૂસી ગયો છે કે આપણે મહારાજ સાથે આવી રીતે કેમ કરી શકાય. હજી ઘણીવાર સ્ત્રી ભક્તો પ્રશ્ન કરતા હોય ને શિબિરની અંદર કે પુરુષ ભક્તો તો મહારાજને હું મુક્ત છું મુક્ત છું મુક્ત છું કરીને ભેટે. એ સમજાજી વસ્તુ. અમે તો સ્ત્રી છીએ, અમારે કેવી રીતે મહારાજને ભેટવા? અરે ભલા માણસ, નથી આ સ્ત્રી, નથી કોઈ પુરુષ, આપણે બધા આત્મા છીએ, મુક્ત છીએ. શું છીએ? એટલે ભગવાન પુરુષ પણ નથી, એ પુરુષોત્તમ છે, પુરુષોમાં ઉત્તમ, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ આપણા બધાનો બાપ છે. પણ આ તો કેવું છે ખબર છે? જેને જે રીતે મજા આવે ને એ રીતે ભક્તિ કરવાનો આનંદ આવે છે. મેં ખબર છે એકવાર કીધું હતું, ભક્તિ કેવી રીતે છે ખબર છે? પહેલાં તો બાળક ભાવે થાય. શું થાય? બાળક ભાવે. બાળક હોય ને પહેલાં તો સખા ભાવે થાય. સૌથી પહેલો સ્ટેપ સખા ભાવ. ફ્રેન્ડ હોય ને, ફ્રેન્ડ, એની યારે મોજ મસ્તી હાલતી હોય, બરાબર છે. પછી દાસ ભાવે થાય. તો દાસ ભાવમાં પણ સખા ભાવ ઉપર આવી જાય. જો દાસ ઊભો હશે ને, પોતાનો સેક્રેટરી ઊભો હશે ને અને પોતાનો ભાઈબંધ આવશે ને, તો સેક્રેટરીને કહેશે તું જા થોડીક વાર, જા બહાર જા, અમે બે ભાઈબંધ છીએ, અમને થોડીક વાર અમારા હેપી અવર્સ વિતાવા દે. ન કહીએ આપણે કે ભાઈ માઇન્ડ ફ્રેશ કરવા માટે મારો ભાઈબંધ આવ્યો છે, તું જતો રહે. હવે ભાઈબંધ બેઠો હોય અને પોતાનો દીકરો આવે તો, અથવા તો દીકરી આવે તો એને કહીને એ કે પપ્પા મને તમારું અર્જન્ટ કામ છે, તો ભાઈબંધને ન કહીએ કે ભાઈ હવે તું થોડીક વાર મને પ્લીઝ એક્સક્યુઝ મી, મને થોડીક વાર મારા દીકરા કે દીકરી સાથે થોડોક સમય એને મારે આપવો પડશે, મને ટાઈમ આપવો પડશે. એટલે આપણે એને વળાવી દઈએ ભાઈબંધને. દીકરો કે દીકરી સાથે બેઠા હોઈએ, એમાં પોતાની પત્ની આવે તો શું કહીએ? બેટા હવે તું બહાર જઈને રમ થોડીક વાર, કહીએ ને. એમ એક એક ભાવ પરમાત્માની સાથે કેળવવાના છે. દાસ, એનાથી ઉત્તમ સખા, એનાથી ઉત્તમ પુત્ર ભાવ, સૌથી શ્રેષ્ઠ ભાવ કયો? આ પ્રિયસી ભાવ. સમજાણું? સૌથી ઉત્તમ ભાવ છે આ. એટલે આ જે નંદ સંતોએ લખેલા ભાવો છે એ તો અદ્ભુત છે, અદ્ભુત. એક એક તમે કીર્તન એના શબ્દો સાંભળો ને તો ગાંડા થઈ જાવ. રસિક પિયા ઘનશ્યામ રે, મોસે દૂર ન જાના. આગળના શબ્દો નયન સાન કરી મન હરલીનો. એનો અર્થ શું થાય? તે તારા નૈનાના મટકાએ કરીને મારું મન હરી લીધું છે. કેવા તારા નૈનાના નટકા હશે? નયન સાન કરી મન હરલીનો, નહીં બિછુવત સબ કાજ રે. હવે મને કાંઈ કામકાજ સૂઝતું નથી, ગાંડો થઈ ગયો તારી પાછળ. નથી ઘણીવાર કોઈક છોકરાને કોઈક છોકરી સાથે પ્રેમ થઈ જાય, પછી જहाँ દેખું તું ही નજર આતી હૈ, નહીં નથી કહેતા? બસ એવી કક્ષા છે આ. એટલે પ્રેમને ખાલી ટન મરાવવાનો છે. જો પ્રત્યેક જીવાત્મા પ્રેમસભર પરમાત્મા એને આ બ્રહ્માંડમાં એને જન્મ આપેલો છે. સમજાજી વસ્તુ છે. પણ એને શું કરવાનું છે? એ પ્રેમને શું કરવાનું છે? ખાલી ટન જ મરાવવાનો છે, વળાંક જ મરાવવાનો છે. જીવ જીવ કે આશરે कैसे करेंगे राज. શું સદગુરુ ગુણાદેવતાને સમય લખ્યું? જીવ જીવ કે આશરે कैसे करेंगे राज, કરી લે શરણ જગદીશ કા, હો જાયગા તેરા કાજ. શું શરણ કોનું કરવાનું છે? આ જગદીશનું, તારું કામ થઈ જશે, એમ ગુણાદિતાનંદ સ્વામી કે. એટલે બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે. જેને ભગવાન સિવાયની બીજી કાંઈ ચાહના ન હોય તે જ ભગવાનની પાસે રહી શકે છે. જેને ભગવાન સિવાયની બીજી જેટલી ચાહના હોય તેને ભગવાન તેટલો દૂર રાખે છે. શું? એટલો દૂર રાખે છે ભગવાન. ભગવાન જ્યારે જીવના કર્મ તપાસે છે ત્યારે તેનો પૂરો હિસાબ મળે છે. જીવના કર્મ ભગવાન તપાસે છે ખરા, માફ કરી દે છે એ અલગ વાત છે, પણ ભગવાન તપાસે છે ખરા. સમજાણું? તો ભગવાનના હાથની વાત છે ને, માફ કરવો ન કરવો. એ તો ધણીનો કોણ ધણી? કોઈના માથે દેણું થઈ ગયું 4-5 કરોડનું, અને પછી એને મુકેશ અંબાણી કહે જવા દે, હાલે પૈસા ચૂકવી દે જા, તે આપી શકે કે ના આપી શકે?
કારણ કે એની પાસે બેલેન્સ છે. એટલે જીવ પણ દેણિયાત થઈ ગયો છે. કેવો? આપણી ભક્તિથી, આપણા કર્મોથી આપણે અનંત જન્મોનો હિસાબ ચૂકવી શકીએ એવા નથી. આ તો પરમાત્મા કેવા છે? શરણાગત પાપ પર્વતમ ગણિત્વાન ચ દિવ્ય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મારા કર્મો સામે જોઈશ તો મારો કોઈ દી આરો આવી શકે એમ નથી, કોઈ દી ન આવી શકે. પણ હે ચરાચર સૃષ્ટિના સ્વામી, હે કોટી બ્રહ્માંડના આધાર, હું તારે શરણે આવ્યો છું. શરણાગતિની ઉત્તમ દશા, બસ ભગવાનને સમર્પિત થઈ જવાનું છે. પછી ઘણીવાર એવું થાય કે એક પ્રશ્ન આવ્યો હતો ગુરુ પાસે કે ભાઈ આપણે ભગવાન પાસે કદાચ કંઈ લૌકિક પદાર્થ માંગીએ તો મંગાય કે ન મંગાય? શું લાગે છે, મંગાય કે ન મંગાય? પુષ્પેન્દ્ર ભગત, ભગવાન પાસે કાંઈ માંગવું જોઈએ કે ન જોઈએ? ન માંગવું જોઈએ તો કોની પાસે માંગો? એ બધી ખરું, પણ હવે કદાચ ચાલો કંઈ જોઈતું જ હોય તો? હે? ભિખારી, ભલે ભિખારી કહેવાય, વાંધો નહીં, ભિખારી કોના પણ માંગવું તો ભગવાન પાસે જ માંગવું જ પડે. જો એ તમે જે વાત કરો છો ને એ ઉત્તમ દશા છે, શ્રેષ્ઠ દશા છે ભક્તની. એવું હું કહેવા નથી માંગતો કે આમાં કોઈ એવા નથી બેઠા, પણ સામ્યક દ્રષ્ટિએ બીજા પાસે માંગવા કરતાં, બીજા ઈશ્વરો દેવી દેવતાઓ પાસે હાથ ફેલાવવા કરતાં આ બાપ પાસે માંગવામાં શું વાંધો છે? ખ્યાલ આવ્યો? દાખલા તરીકે એમ જ શરણાગતિ થવાય ને. જો દાખલા તરીકે, હે ભગવાન, તમે મને આ બ્રહ્માંડમાં જન્મ આપ્યો છે, મારા પ્રારબ્ધ કર્મને તમારી કૃપાથી મને પરિવાર પ્રાપ્ત થયો છે, આ લોકમાં આ દેહ કરીને મારે પત્ની છે, મારા દેહના સંબંધી છે, મારા માતા પિતા છે, મારો દીકરો છે, દીકરી છે, બધુંય છે, તો તમે મને એની જવાબદારી આપી છે, પણ હું તો તમારી જવાબદારીમાં આવું છું ને. મારી જવાબદારી કોની છે? હું તો તમારી જવાબદારીમાં આવું છું. માટે આ બધાનું પાલન પોષણ કરી શકું, આ બધાને મોક્ષ માર્ગે ચલાવી શકું, અને આ બધાની લૌકિક જે જવાબદારીઓ છે એને આ લોકમાં આગળ વધારવા, ભણાવવા, લગ્ન કરાવવા, દવા દારૂ કરવી, આ બધામાં હું ક્યારે પાછો ન પડું અને મારા ફરજ થકી કોઈથી ચૂકવું નહીં, એવી માંગણી તો પરમાત્મા પાસે કરવી જ પડે. અને તો જ આપણે પાર ઉતરીએ. ગ્રસ્તનું કલ્યાણ તો એમાં જ છે. નકા કેવી રીતે કરો કોજી? કેવી રીતે કરો? માયા તો મહાભયંકર છે, ક્યાં આસક્તિ કરાવી દે ખબર પણ ન પડે. જો પરમાત્માને શરણાગત ન થઈએ અને આ લૌકિક પદાર્થમાં ક્યાં ખલવાઈ ગયા તો શું થશે? એટલે રોજ પ્રાર્થના કરવાની, રોજ, હું તમારો છું. શું? હું તમારો છું. હું અને મારા પરિવાર સાથે હું તમારી શરણે આવેલો છું, તમે અમારું પાલન પોષણ કરજો. ખ્યાલ આવ્યો? આટલું તો કરવું જ પડે. અને આમાં આટલું માંગવામાં આપણે સકામ થઈ જઈએ છીએ. શું માંગ્યું? શું આપણે કોજી શું માંગ્યું? તમે બંગલા માંગી લીધા, ગાડી માંગી લીધી, રાજસત્તા માંગી લીધી? કાંઈ નથી માંગ્યું. પણ જો દાખલા તરીકે ભૂખ લાગી તો ખાવું તો પડે કે ન પડે? આ બ્રહ્માંડમાં આવ્યા તો ધનનું કામ તો ધનથી થાય છે ને. ગમે એટલી વાતો કરું, બરાબર છે, પણ કાલ સવારે સ્કૂલની ફી ભરવી હોય તો મારે ધંધે તો જવું પડે કે ન જવું પડે? તો એમ જ છે. હાલે એવો એ બધું વ્યવસ્થિત ચાલે તો જ હું ભજન કરી શકીશ. એમાં અટવાઈ ગયો, તમે ભૂલાઈ ગયા તો? એટલે ભગવાન અને ભગવાન છે ને, ભગવાન એ એવા ભક્તને ગીતાજીમાં લખ્યું છે, યોગ ક્ષેમ વહામ્યમ. કેવા છે? યોગ અને ક્ષેમ બધું ઈદ વહન કરી લે છે. બોલો, એના ઉપર જવાબદારી આપણે નાખતા નથી, કરતાં પણ પોતાની પાસે જેટલું રાખીએ છીએ ને એટલું જ આપણને તકલીફ થાય છે. ભગવાન બધું પોતાના ભક્તોનું બધું સ્વીકારી લે છે, બધું. શરતે ભગત થવો પડે સંપૂર્ણ. આખો દિવસ તમે ભગવાનને યાદ કરો, એ તમને યાદ કરે. યાદ કરવો જ પડે. ક્યાં જાય ભાઈ? આખો દિવસ તમે કોઈ વ્યક્તિને યાદ કરતા હો, આપણે કદાચ નથી ગમતા એ કોઈ વ્યક્તિને, અને આખો દિવસ આપણે એને યાદ કરીએ છીએ, ધીરે ધીરે કરીને છે ને આપણો અણગમો, એને આપણા પ્રત્યે જે અણગમો છે ને એ પણ પ્રેમમાં પલટાઈ જાય છે. આ લૌકિક વિધાન છે, બોલો, સિદ્ધાંત છે. તો આપણે ભગવાનને આખો દી યાદ કરીએ તો ભગવાનને આપણામાં પ્રેમ ન થઈ જાય? થઈ જ જાય. એટલે ભગવાન પાસે કોણ રહી શકે છે? જેને ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એ ભગવાન પાસે રહી શકે છે. ભગવાન જ્યારે જીવના કર્મ તપાસે છે ત્યારે તેનો પૂરો હિસાબ મળે છે. કર્મ કેટલા છે? કેટલા પ્રકારના કર્મ છે? 3 પ્રકારના. ક્યાં ક્યાં? સચિન નહીં, સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ.
સંચિત એટલે જે જથ્થો થયેલો છે, જમા થયેલા કર્મો છે, એને શું કહેવાય? સંચિત કર્મ. એ જ કર્મ ભેગા મળી અને આપણું પ્રારબ્ધ બન્યું, જેને આપણે આજે ભોગવીએ છીએ, એ પ્રારબ્ધ છે. અને ક્રિયમાણ એટલે અત્યારે આપણે વર્તમાન કાળની અંદર જે કર્મ કરી રહ્યા છીએ એ ક્રિયમાણ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે હું ભગવાનની ભક્તિ કરું છું, ખૂબ ભજન કરું છું, તોય પણ મારી પાસે કાંઈ નથી, અને કોઈ અનીતિ કરે છે, દુનિયાદારીમાં ઘણા બધા પાપાચાર કરે છે, કુકર્મ કરે છે, એની પાસે રૂપિયાના ઢગલા છે, જ્યાં હાથ નાખે ત્યાં એને સફળતા મળે છે. એનું કારણ શું? એના સંચિત બોલી રહ્યા છે. શું? સંચિત એના પ્રારબ્ધ થઈને અત્યારે બોલી રહ્યા છે, પણ અત્યારના ક્રિયમાણ સારા નથી, તો એનું જ્યારે સંચિત ખરાબ આવશે, એ જ્યારે પ્રારબ્ધ બનશે, એનું ક્રિયમાણ બી ખરાબ હશે, તો એ બ્લાસ્ટ થઈ જશે. આપણું બધા સંચિત ખરાબ છે, પણ આપણું ક્રિયમાણ તો સારું છે ને. આપણું જ્યારે સંચિત સારું શરૂ થશે અને સંચિત પ્રારબ્ધ બની, સારું સંચિત પ્રારબ્ધ બનીને અત્યારે જ્યારે આપણને મળવાનું પ્રારંભ થશે અને આપણું ક્રિયમાણ પણ સારું થશે ને, આપણો જય જયકાર થઈ જશે. જય જયકાર એટલે ભગવાનના માર્ગમાં જય જયકારો. બાકી દુનિયાએ જય જયકારને કરવું શું? શું કરવાનું ભાઈ? ખાવાનું કેટલું જોઈએ છે? કેટલું જોઈએ છે? પેટ ભરાય એટલું અન્ન જોઈએ, બદન ઢકાય એટલું વસ્ત્ર જોઈએ, અને સૂઈ જવાય એટલી જગ્યા જોઈએ. બીજું શું જોઈએ? માણસની જરૂરત કેટલી, પણ કેટલી બધી માથાકૂટ, કેટલી બધી ડોટમ ડોટ, કેટલું બધું. શું કામ થાય છે આ બધું? આપણે હજી સંપૂર્ણ પરમાત્માને સમજી શક્યા નથી, એટલા માટે જ થાય છે. બોલો, એટલા માટે જ. નકા કાર્ય કરતાં કરતાં પણ ભજન થાય. સમજાઈ જાય ને ભગવાન, તો કાર્ય કરતાં કરતાં પણ કાર્યરૂપ ન થઈ જવાય. કાર્ય કરતાં કરતાં પણ મૂર્તિનું અનુસંધાન રહે, અખંડ અનુસંધાન રહે. સર્વ અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. સતત એ સ્તોત્ર મનમાં નાદ ચાલતો હોય કે હરિકૃષ્ણ મહારાજ, હું તમારે શરણે છું, હે મહારાજ હું તમારો મુક્ત છું, હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સતત સતત પરમાત્માની આલોચના જેટલી લાગે ને, એટલા મૂર્તિને આપણે નજીક થતા જઈએ છીએ. ભગવાન આપણને યાદ કરે છે. જીવ જ્યારે સંતની સેવા કરે છે ત્યારે તરત જ ભગવાન એ જીવનો ઉદ્ધાર કરે છે. શું આવી છેલ્લી વાત? જીવ જ્યારે સંતની સેવા કરે છે, શું કરે છે? મહારાજ કે મારી સેવાની, કોની કરવાની વાત કરી? સંતની સેવા કરે છે ત્યારે તરત એનો ઉદ્ધાર થાય છે. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમન. શું કીધું? સંત સેવ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખે ભક્ત ચિંતામણીમાં. શું લખે છે પુષ્પેન્દ્ર ભગત? સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. મને પણ સેવી લીધા. બોલો, જેણે સાધુની સેવા કરી છે. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમન. દેવતાઓ, 33 કરોડ દેવતાઓ, ઈશ્વરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બધાની પૂજા એકી સાથે કરી લીધી. કોણે? જેણે ભગવાનના સાધુને રાજી કર્યા, એણે. આટલો બધો સંતનો મહિમા છે. મહારાજ કે ભગવાન તે જીવનો તરત જ ઉદ્ધાર કરે છે. બોલો, જીવ જ્યારે સંતની સેવા કરે છે ત્યારે ભગવાન એનો ઉદ્ધાર કરે છે. અને આપણા સંપ્રદાયના ઇતિહાસો કેટલા છે કે ભગવાનના સંતની, એકાંતિક સંતની સેવા કરવાથી ગમે એવા પાપી હોય, કુકર્મવાળા હોય, કુલક્ષણવાળા હોય, ભગવાને એનો તરત જ ઉદ્ધાર કરી લીધો છે. જીવના ગુના સામે પરમાત્મા જોતા નથી. અને એમાંય પણ એ જે જીવ જેણે પરમાત્માના સંતની સેવા કરી હોય, એને તો ભગવાન પોતાની પાસે બેસાડી અને પોતાના સાનિધ્યનું સુખ આપે છે. બહુ સરસ બોટાદનો પ્રસંગ છે. અદ્ભુતાનંદ સ્વામી બોટાદ ગામમાં ગયેલા. અદ્ભુતાનંદ સ્વામી શું પૂજાની અંદર એક સરસ મજાનો મહારાજનો ખેસનો કટકો હતો. પૂજા પૂરી થઈ એટલે દહા ખાચર, જે બોટાદના દરબાર ગામધણી, એ પૂજાના દર્શન કરવા માટે આવેલા સ્વામીને. હવે અદ્ભુતાનંદ સ્વામી શું કર્યું? આપણે સ્વાભાવિક હોય, આપણી પૂજામાં કોઈ પ્રસાદીની વસ્તુ હોય તો શું કરીએ આપણે? એ લઈ અને આંખે ચડાવીએ, માથા ઉપર ચડાવીએ, આમ આમ ભેટીને આમ ઘડીક વાર એવું લાગે ને કે મહારાજનો આપણને સ્પર્શ થઈ રહ્યો છે, એવા ભાવથી આપણે ભેટીએ કે નહીં પ્રસાદીની વસ્તુને. એમ અદ્ભુતાનંદ સ્વામી પ્રસાદીના ખેસના કટકાને લઈ અને આમ હૃદય ચાપી અને આમ અનુભવ કરતા હતા મહારાજનો. અનુભવ કરતાં કરતાં સ્વામીની આંખમાંથી આંસુડાઓની ધારાઓ થઈ. અતિશય આંસુડાઓની ધારાઓ થઈ. દહાકાચર આ દ્રશ્ય જોયું. દહાકાચરે પૂછ્યું
કે સ્વામી આટલું બધું તમે આટલા બધા પ્રેમ વિભોર થઈને આ કપડાના કટકાને આટલા બધા ભેટો છો, આ છે શું? તે વખતે અદ્ભુતાનંદ સ્વામી પોતાના આંસુ લૂછતા લૂછતા દાહા ખાચરને કીધું છે, દરબાર સાચી વાત કહું, અમે તમારા જેવા સ્વતંત્ર નથી. તમને અત્યારે ઈચ્છા થાય ને તમે ઘોડા પર બેસી ઘોડાને એડી અડાડો એટલે બોટાદથી ગઢપુર જઈ અને મહારાજના દર્શન કરી શકો. અમને એવી સ્વતંત્રતા નથી. અમને મહારાજના દર્શન કરવા હોય તો અમારે આજ્ઞા લેવી પડે અને મહારાજ પછી આજ્ઞા આપે તો અમારે જવાય. અત્યારે એમ જ છે. જો ગઈકાલે જ પૂજ્ય પ્રેમ સ્વામીનો ફોન હતો મને, સહેજે વાત કરી, મેં કીધું સ્વામી તમે મહુવા ક્યારે આવવાના? એ કે ખબર નહીં. શું કીધું? ખબર નહીં. કેમ સ્વામી આટલો મોટો ઉત્સવ, આપણા મંડળનો ઉત્સવ, આપણું મંદિર થતું હોય? એ ખબર નહીં, ગુરુ કહેશે તો આવશો, નહીં કે તો અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે રહેશું. એટલે આ લોકો સ્વતંત્ર હોય નહીં. આપણને ઈચ્છા થાય મહુવા પૂરા દિવસ રોકાવું છે તો જતા રહીએ કે ન જતા રહીએ? એમ અદ્ભુતાનંદ સ્વામી અત્યારે દાહા ખાચરને કરી રહ્યા છે કે દરબાર અમે તમારા જેવા સ્વતંત્ર નથી. એ અનંતકોટી બ્રહ્માંડનો ધણી જેના માટે અમે સાધુ બની ગયા છતાંય પણ અમે એના દર્શન કરવા માટે સ્વતંત્ર નથી. તમે ખૂબ બળભાગી છો, તમે એના દર્શન કરી શકો, તમે એની સાથે વાત કરી શકો, તમે એને સ્પર્શ કરી શકો. અમને તો જવું હોય તો મહારાજ બોલાવે તો જવાય, ન બોલાવે તો ન પણ જવાય. અને આટલા શબ્દો જ્યાં દાહા ખાચરે સાંભળ્યા ને, દાહા ખાચરના આંખમાંથી પણ આંસુડાઓની ધારાઓ થઈ. સ્વામી મહારાજ આટલા મોટા છે? અરે દાહા ખાચર, અરે દરબાર, મહારાજ તો કેટલા મોટા છે, કેટલા મોટા, જેની કોઈ સીમા નથી. આ બ્રહ્માંડમાં શું અનંતકોટી બ્રહ્માંડમાં મહારાજ એવું કોઈ છે જ નહીં. આ મહારાજ આ બ્રહ્માંડમાં કોઈ દી આવ્યા નથી ને આના પછી કોઈ દી આવવાના પણ નથી. અનંતકોટી ઈશ્વરો, અનંતકોટી મોટા મોટા કૃષ્ણાદિક અવતારો એ બધાએ મહારાજની આગળ હાથ જોડીને ઊભા છે અને બધા મહારાજનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. અનંતકોટી બ્રહ્માંડોના ઈશ્વરો પણ મહારાજની ઈચ્છાથી જ આગળ વધે છે. એક સૂકું પાંદડું પણ મહારાજની ઈચ્છા વગર પડતું નથી. આવું જ્યાં દાહા ખાચરે સાંભળ્યું ને, મહારાજનો મહિમા ખૂબ અંતરમાં આમ પ્રેરણા. તરત જ બેઠા ઘોડા ઉપર બેસીને મારતે ઘોડે ગરડા આવ્યા. દાદા ખાચરના દરબારમાં મહારાજ લીંબ વૃક્ષની નીચે બેઠા હતા. તરત જ મહારાજને દંડવત પ્રણામ કર્યા. આજ પહેલાં દાહા ખાચરે મહારાજને કોઈ દી દંડવત કર્યા નહોતા. મહારાજે મંદા આશય કર્યું, દાહા ખાચર ક્યાં સાધુ મળી ગયા તમને? મહારાજને ખબર ને. એટલા માટે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં એક વાત બહુ સરસ લખી છે. જો મર્મ પકડાય તો. આમાં ઘણા બધા વડીલો બેઠા છે. પકડોજી, કઈ વાત હશે? ભગવાનના સાધુ કરતા શું છે? આગળ પૂરું કરો. ભગવાનના ભક્ત કરતા સાધુના ભક્ત અધિક છે. એનો મતલબ એવો નથી થતો, સમજાણું, કે સાધુનું માળા ફેરવવાની છે. એનો મતલબ એવો નથી થતો. ઘણીવાર આપણે ઉલટું અર્થઘટન કરતા હોઈએ છીએ. એનો અર્થ શું થાય છે? ભગવાનની સાથે ભગવાનના ઐશ્વર્ય જોઈને ભગવાનની સાથે ડાયરેક્ટ ભગવાનનો ભગત થઈ ગયો હોય ને, એને આ કાંઈ વિવેક હોય નહીં કે સમય દંડવત કરવા પડે, મહારાજની પૂજા સંકેલ લેવી પડે, મારે હાયલા જતા હોય ચપ્પલ ના પહેર્યા તો તરત મોજડી રાખી દેવી પડે. આ બધું કોણ શીખવાડે? એ સાધુ શીખવાડે. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું શું કે ભગવાનના ભગત કરતાં સાધુના ભગત અધિક છે. એટલે સાધુએ જેને ભગવાન ઓળખાવ્યા છે ને, એના જીવનમાં વિનય, વિવેક, સરળતા બધું જ હશે, બધું જ જોવા મળે, કમ્પ્લીટ હોય. કારણ કે શું થાય ખબર છે? બાપ પોતાની ઓળખાણ પોતે કોઈ દી ન કરાવી શકે. શું કામ? કારણ કે પોતે થોડુંક તો કડક હોય કે નહીં. જ્યારે માં શું હોય? માં બાળકને હાથ ફેરવીને, જો તારા પપ્પાને આ નથી ગમતું, તારા પપ્પા આવે ને તારે પાણી આપવું પડે, તારા પપ્પા સવારે કામ ઉપર જાય ને ત્યારે પગે લાગવું પડે. આ બધું કોણ શીખવાડે? એ માં શીખવાડે. સાધુ કોણ છે? આપણી માં છે. એટલા માટે મહારાજે કીધું શું કે જે જીવાત્મા સંતની સેવા કરે છે એને શું કરી દઈએ છે મહારાજ કે? સંતની સેવા કરે છે ત્યારે તરત જ, શું શબ્દ કેટલો ભાર વાપર્યો છો, તરત જ ભગવાન તે જીવનો ઉદ્ધાર કરે છે. એ સમય, એ સેકન્ડે ભગવાને ઉદ્ધાર કરી નાખ્યો. તો આપણો બધાનો ઉદ્ધાર થઈ ગયો છે. શું થઈ ગયું છે? ઉદ્ધાર થઈ ગયો છે. આનાથી મોટો ઉદ્ધાર કેવો? વિચાર કરો, આપણે અડધા કલાકથી પરમાત્માની ગાથા ગાઈ રહ્યા છીએ. એક સેકન્ડ આપણને જગતનું ચિંતવન નથી, અખંડ ભગવાનની મૂર્તિ દેખાય છે, આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ. એનાથી મોટો ઉદ્ધાર ક્યાં લેવા જાવો? આવો ઉદ્ધાર ખરો કોઈ? આનાથી મોટો ઉદ્ધાર ખરો હિંમત દાદા? લખેલા છે શ્વાસ એટલા તો લેવાના જ છે ભાઈ. આ બ્રહ્માંડ એ કાંઈ ડિસ્કાઉન્ટ નથી. છે ડિસ્કાઉન્ટ ઘનશ્યામભાઈ? કે આપણે બધાને જતા રહીએ, હાલો ઉપડી હાલો. લખેલા જેટલા શ્વાસ છે એટલા લેવા જ પડે. પણ શ્વાસ લેતા જેટલા શ્વાસ વધ્યા છે
એટલા શ્વાસે શ્વાસે શું થવું જોઈએ? એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ થવું જોઈએ અને અખંડ ભગવાન યાદ આવવા જોઈએ. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગાડી ચિઠ્ઠી બીઠી આવી છે નથી? હા, 23/12 આજનું છે. આજે સોમવાર તારીખ 23/12/2024. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી ભારતીબેન હિતેનભાઈ રાણા એમના તરફથી છે. એકવાર જોરદાર તાળીઓનાથી વધાવશું.